રેડ સુરતમાં પડે છે, પણ ચર્ચા જામનગરની થાય છે અને આ ચર્ચાઓ વચ્ચે એક પૂર્વ મંત્રી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। સુરતમાં તાજેતરમાં ઇન્કમટેક્સ વિભાગે હીરા વેપારી અને બિલ્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલા ગજેરા બંધુના ઠેકાણે દરોડા પાડ્યા। આ દરોડા દરમિયાન અનિલ બગદાણા સાથેના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી। દરોડાની કાર્યવાહી શરૂ થતાં જ રાજકીય ગલિયારામાં એક સવાલ ગુંજવા લાગ્યો। શું આ દરોડાનો રેલો એક પૂર્વ મંત્રીના બંગલા સુધી પહોંચશે? શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે આ કાર્યવાહી કંઈક એવું બહાર લાવશે જે પૂર્વ મંત્રીને મુશ્કેલીમાં મૂકી શકે। રાજકીય ચર્ચાઓ મુજબ આ પૂર્વ મંત્રીને ખૂબ જ હોશિયાર નેતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એટલું જ સત્ય છે કે આટલા રાજકીય હથકંડા હોવા છતાં આ નેતા પોતાની ટિકિટ બચાવી શક્યા નથી। હોશિયારી હોવા છતાં તેમના માટે રાજકીય મેદાનમાં એ મોટો ઝટકો હતો। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ પૂર્વ મંત્રી કોન્ટ્રાક્ટ મેળવવામાં અત્યંત રસ ધરાવતા નેતા રહ્યા છે। સગાવાલાના નામે કોન્ટ્રાક્ટો લેવા, સત્તાનો ઉપયોગ કરી નેટવર્ક ફેલાવવું, આ બધું તેમની કાર્યશૈલીનો ભાગ હોવાનું કહેવાય છે। આ એ જ પૂર્વ મંત્રી છે જેઓ અગાઉ ગુજસીટોક જેવા ગંભીર કેસમાં ફસાઈ જવાની કગાર પર હતા, જેની ચર્ચાઓ રાજકીય ગલિયારામાં થઈ હતી। ત્યારે સત્તાવાર કાર્યવાહી પહેલાં જ હાથપગ જોડીને આજીજી કરીને બચી ગયા હોવાની ચર્ચાઓ આજે પણ સંભળાય છે। આથી જ સવાલ ઉઠે છે, શું આ વખતે પણ એ જ રસ્તો અપનાવવામાં આવ્યો હશે? અનિલ બગદાણાના સામ્રાજ્યની પાછળ આ પૂર્વ મંત્રીનો ચહેરો છે, એવી વાતો ખુલ્લેઆમ થવા લાગી છે। ચર્ચા છે કે પૂર્વ મંત્રીના ટેકા વગર અનિલ બગદાણા આટલા મોટા સ્તરે ઊભા રહી શક્યા હોત એવી શક્યતા ઓછી જણાય છે, પરંતુ આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આજે આ પૂર્વ મંત્રી રાજકારણમાં હોવા છતાં મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ રહે છે। કેટલાક નેતાઓ તો તેમની બાજુમાં બેસતા પણ ડરે છે કે ક્યાંક આપણું નામ પણ વિવાદમાં ન આવી જાય। મોટો સવાલ એ છે કે આટલી ચર્ચાઓ, આટલા કનેક્શનો હોવા છતાં સરકાર હજુ સુધી ચૂપ કેમ છે? શું આ ચૂપ્પી કોઈ સંકેત આપે છે કે પછી બધું માત્ર રાજકીય ચર્ચા? આ તમામ વાતો રાજકીય ગલિયારામાં ચાલી રહેલી ચર્ચા છે। હકીકત શું છે તે તો તપાસનો વિષય છે, પરંતુ તમે શું માનો છો? સરકારની આ ચૂપ્પી શું સૂચવે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો।